પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. પરિવારને યુવકને મળવા નહીં દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ. યુવકને ભારત પાછો લાવવા પરિવારે સરકાર પાસે માગી મદદ. યુવકની પત્નીએ પીએમઓમાં પણ માગી મદદ. જૂનાગઢના ભેંસાણથી સામે આવી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના. ભેંસાણની સરકારી વિનયન કોલેજના પ્રોફેસર સામે વિદ્યાર્થીઓના આક્ષેપ. વોટ્સએપમાં અશ્લીલ મેસેજ કરતા હોવાના આરોપ. નાપાસ કરવાની ધમકી આપી ગેરવર્તન કર્યાની ફરિયાદ. પ્રોફેસરે કરેલા મેસેજનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા તપાસના આદેશ અપાયા. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની કાર્યવાહી. નિયમોનું પાલન ન કરતી હોવાથી એક સાથે 8 આયુર્વેદ કોલેજની 57 સીટ કપાઈ. મહીસાગરની એક આયુર્વેદ કોલેજની માન્યતા રદ કરી. યુનિવર્સિટી હેઠળ કાર્યરત 32 કોલેજોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેમાંથી 8 કોલેજોમાં નિયમ અનુસાર કાર્ય ન થતું હોવાનું સામે આવ્યું. બીઝેડ ગ્રુપના પોન્ઝી સ્કીમના કેસમાં સીઆઈડી ક્રાઇમે દાખલ કરી ચાર્જશીટ. ભૂપેન્દ્ર ઝાલા સહિત 6 આરોપીઓ વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ચાર્જશીટમાં કૌભાંડનો આંકડો 178 કરોડથી વધુનો સામે આવ્યો. 23,000થી વધુ પાનાની ચાર્જશીટ ગ્રામ્ય સેશન કોર્ટમાં દાખલ કરવામાં આવી. મોરબીમાં કરોડોની જમીન પર કરવામાં આવેલા કૌભાંડની જિલ્લા કલેક્ટરને રજૂઆત. વજે પર સર્વે નંબર 602 પૈકીની જમીનમાં કરવામાં આવ્યું કૌભાંડ. બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટી નોંધ પાડી જમીન વેચી કૌભાંડ. અનેક લોકોએ કૌભાંડ આચર્યું હોવા છતાં માત્ર 2 લોકોની સામે આવી નામજોગ ફરિયાદ કરવામાં આવી.